દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂતોના ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। જો કે આજે કલેક્ટર કચેરીએ જ્યારે આ મામલે મીટિંગ મળી હતી ત્યારે કંપનીના અધિકારીઓને સાંસદ પૂનમ માડમે ખખડાવ્યા હતા અને તેમનો ઉધડો લઈ લીધો હતો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપરમાં વીજ લાઇન વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા ગેસ પાઇપલાઇન જે નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતોમાં આક્રોશ છે અને તેઓએ ખેતરમાં તેમણે આંદોલન શરૂ કર્યું હતું અને ખંભાળિયા તાલુકાના વડલિયાથી સિંહણથી દ્વારકાના પાડલી ગામ સુધીના પ્રસ્થાપિત થતા જે ગામો છે તેમણે આંદોલન શરૂ કર્યું હતું અને ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન પર કામગીરી શરૂ કરતા પહેલાં કોઈ પણ પ્રકારની લેખિત જાણ કે નોટિસ આપવામાં નથી આવી અને યોગ્ય કાનૂની પ્રક્રિયા અને ખેડૂતોની સંમતિ વગર મનસ્વી રીતે કામગીરી શરૂ કરી દીધી છે અને તેને જ લઈને ખેડૂતોના હિતો જોખમાયા છે। જમીન સંપાદન અને વળતરની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે અને ન્યાયિક વળતર નક્કી ન થાય ત્યાં સુધી પાઇપલાઇનનું કામ બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ હતી। જો કે આજે આ મામલાને લઈને કલેક્ટર કચેરી ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાંસદ પૂનમ માડમે ખેડૂતો સહિત કંપનીના અધિકારીઓ જ્યાં હાજર હતા ત્યારે સાંસદ પૂનમ માડમે અધિકારીઓને ખખડાવીને શું કહ્યું હતું તે પણ સાંભળો। સૌથી પહેલો મેઇન પ્રશ્ન તો અમારા ખેડૂતોનો છે વળતર, અને એના ખીચામાંથી ₹1 શું કામ નુકસાન કરે એ લોજિક મને સમજાતું। તમે મારી વાડીમાં આવશો, હું તમારી વાડીમાં આવીશ તો તમે એ જ કહેશો। આ હ્યુમન વાત છે। આ તમારે કોઈ અહીંયા તમે પહોંચો છો ને લૂંટ નથી મચાવતા ખેડૂતો, એનો અધિકાર માંગે છે અને એ અપેક્ષા બધાને હોય। આજે એને કંઈક વેચવું હોય તો એ વેચવાનો ભાવ કે ના વેચવું હોય તમે ધરાર કરાવો તો થોડાક તો વધારે અપેક્ષા રાખે ને। હું તો બિલકુલ ખેડૂતો સાથે છું। ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દ્વારકામાં ગેસ પાઇપલાઇન નાખવાનો પ્રોજેક્ટ માટે ખેડૂતોની કિંમતી જમીનનો ઉપયોગ કરી રહ્યા છે અને આ સંપાદન સામે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર નથી મળી રહ્યું। ખેડૂતોની આ રજૂઆતને ગંભીરતાથી લઈને જામખંભાળિયા કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો સાથે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન સાંસદ પૂનમ માડમે આ આક્રમક વલણ અપનાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યારે ખેડૂત પોતાની ફળદ્રુપ જમીન જાહેર હિત કે પ્રોજેક્ટ માટે આપતો હોય ત્યારે તેને પોતાની જ જમીનનો ભાવ કે વળતર નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ। આમ મીટિંગમાં પૂનમ માડમે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને સાંસદના આ વલણને જોઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે તેમને હવે એક આશા જાગી છે કે સાંસદની આ રજૂઆત બાદ તેમને ન્યાય મળશે અને તેમને વળતર મળશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે।